नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। मन वाण वळे सद्गुरुवर थी, मन वाळ वळे सद्गुरुवर थी, मन वाण वळे सद्गुरुवर थी, मन वाळ वळे सद्गुरुवर थी, मन वाण वळे सद्गुरुवर थी, मन वाळ वळे सद्गुरुवर थी, सद्गुरुवर थी निज अनुभव 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 थी, वैराग्य ने अभ्यास थकी, वैराग्य ने अभ्यास थकी, वैराग्य ने अभ्यास थकी, वैराग्य ने अभ्यास थकी, अभ्यास अने वैराग्य थकी, अभ्यास ने वैराग्य थकी, अभ्यास अने वैराग्य थकी, अभ्यास ने वैराग्य थकी, मन वाळ्યું વળે સદગુરુવર થે, मन वाळ्यो वळे सद्गुरुवर थी, मन वाळ्યું વળે સદગુરુવર થે, मन वाळ्यो वळे सद्गुरुवर थी, मन वाळ्યું વળે સદગુરુવર થે, मन वाळ्यो वळे सद्गुरुवर थी, मन वाळ्યું વળે સદગુરુવર થે. मन वाळ्यो वळे सद्गुरुवर थी। ॐ मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलाब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहन्त आदिम સ્વ પરના શ્રેય અર્થે હમણાં આપણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ કર્યું. કોઈ પણ સત્શાસ્ત્રનું પારાયણ ભાવપૂર્વક કરીએ, એનો અર્થ સમજીએ અને આપણા જીવનમાં એનો અર્થ, એની આજ્ઞા જેટલા અંશે ઉતરે એટલા અંશે આપણા આત્માનું કલ્યાણ થાય.
તે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ત્રણેક ગાથા સમજાવવા વિશે કહ્યું છે. આમ તો એક જ ગાથા સમજવી હોય તો કલાક લાગે, પણ આપણે અત્યારે એ રીતે એક્ઝોસ્ટિવલી સમજતા નથી. બર્ડ્સ આઈ વ્યૂ of the meaning of the gathas of the great masters. पंद्रहवीं गाथा है, पहली जो क्रमबद्ध लखी है, साथे बोलिए. रोके जीव स्वच्छंद तो पामे अवश्य मोक्ष, પામ્યા એમ અનંત છે ભાખ્યો જેન નિર્દો. આત્મકલ્યાણ, આત્મકલ્યાણની ચરમ સીમા છે મોક્ષ. એ કોણ પામી શકે? આત્મકલ્યાણ કોનું થાય એનો અહીં જવાબ આપે છે. રોકે જીવ સ્વચ્છંદ તો. જીવ એટલે આપણે, જીવ એટલે આપણે. આપણે કોણ છીએ? આપણે જીવ છીએ, આત્મા છીએ, ચૈતન્ય છીએ, જે કહો તે. આપણા જીવનમાં આપણે સ્વચ્છંદથી વર્તી રહ્યા છીએ, પણ ભાન નથી. આપણે આપણા જીવનમાં સ્વચ્છંદથી વર્તી રહ્યા છીએ, પણ આપણને ખબર નથી. કારણ કે બે ચાર વસ્તુઓ કોઈના કહેવાથી કે પોતાના મનમાં જે ઉપજી એ કરીએ છીએ. એટલે એમ કે હું તો સ્વચ્છંદથી નથી વર્તતો, હું તો ગુરુની ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તું. સહેલું નથી પ્રભુ. આમ સાવ સહેલું છે, કારણ કે પોતાના જ મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. પરંતુ આમ સૌથી અઘરું છે, કારણ કે અનંત કાળથી અભ્યાસ વિપરીત છે. અનંત કાળથી અભ્યાસ વિપરીત છે, અને આ ભાવમાં પણ એવું જ કર્યું છે. અહીંયા હાથ મૂકીને બોલો. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. બોલીએ તો છીએ, પણ આખું જીવન કલ્ચરલ લેવલે આપણે જીવી રહ્યા છીએ. લોક સંજ્ઞાએ, શારીરિક સંજ્ઞાએ, અથવા બહુ તો માનસિક સંજ્ઞાએ. પણ આત્મા ક્યાં છે? સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કીનો હૈ. ક્રમશઃ જો આપણે ભગવાન અને શ્રી સદગુરુદેવની આજ્ઞા પ્રમાણે આપણા જીવનને ઢાળીએ. ક્યાં એવો શબ્દ કેમ વાપરો છો? કારણ કે ઊંધા રસ્તે ચાલી રહી છે ગાડી. એને પાછી લઈને પૂર્વના વિપરીત સંસ્કારો અને કર્મના ઉદયથી ક્ષણે ક્ષણે જીવ ભૂલ કરી રહ્યો છે, પણ એનું એને ભાન નથી. અને પોતાને બહુ ડાયો માને છે કે મારી તો ભૂલ થાય જ નહીં. સ્વતઃ છંદ, એમ સ્વચ્છંદ શબ્દ છે.
પોતાના મનમાં આવે એ પ્રમાણે જીવન જીવવું એને સ્વચ્છંદ કહેવામાં આવે છે. જ્યારે મોક્ષ માર્ગ જે છે, આત્મકલ્યાણનો માર્ગ જે છે, એ એનાથી ઊંધો છે. મનમાં આવે ગમે તે તુક્કા એ પ્રમાણે જીવન નહીં જીવવાનું. તો સાહેબ કેવી રીતે જીવવાનું? આણાએ ધમ્મો આણાએ તવો. ભગવાનની આજ્ઞા પ્રમાણે સદગુરુની નિશ્રામાં અથવા એમની ગાઈડન્સ પ્રમાણે આખા એ જીવનનો આયોજન કરીને એ પ્રમાણે ચાલવાનું. આપણને બધાને, સંસારી જીવ માત્રને કર્મનો ઉદય 24 કલાક ચાલુ છે. તો મનમાં એ કર્મના ઉદયના નિમિત્તથી જે ભાવ થાય છે એ ભાવ રૂપ પોતાને માને છે અને એ પ્રમાણે પછી વર્તન પણ એવું કરે છે. થોડુંક ફિલોસોફિકલ તો આવશે, થોડું ન ગમે એવું પણ આવશે કે સાહેબ તમે શું આવું કહો છો? વળી કદાચ તું થોડો ધર્મ કરે છે ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા, એ પણ તારી કલ્પના પ્રમાણે ગુરુની આજ્ઞા પાળે છે. અને એ ગુરુ પણ ખરેખર રત્નત્રયરૂપી ધર્મને પામ્યા છે કે નહીં, આત્મજ્ઞાન આત્મસિદ્ધિને પામ્યા છે કે નહીં, એ હજુ તારે પોતે વિચારવાનું છે. આગમથી પણ વિચારવું, સુયુક્તિથી પણ વિચારવું. વક્તા જુદા અને સદગુરુ જુદા, વાંચનકાર જુદા સામાન્ય અને સદગુરુ જુદા. એ સ્વચ્છંદને રોકવા માટે એવા સદગુરુ જેમણે આત્માની પરમાર્થ શ્રદ્ધા કરી હોય, જેમણે આત્માની પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને જેમણે આત્માના સ્વરૂપનો પરમાર્થ અનુભવ વત્તે ઓછે અંશે પણ કર્યો હોય, તેમને ગુરુ સંજ્ઞા આપી શકાય. નિશ્ચય નહીં. 12મા પછી એનો કોડ ઓફ કોન્ડક્ટ હોય, 12મા એનો કોડ ઓફ કોન્ડક્ટ હોય, પણ એ તો જુદો જુદો હોય. આપણે આપણા મનમાં જે તુક્કાઓ આવે છે એ પ્રમાણે વર્તીએ છીએ અને માનીએ છીએ કે હું મોક્ષ માર્ગમાં ચાલુ છું, હું મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યો છું. ભગવાન કહે છે ના, એમ નહીં. તને ફાવે એવી રીતે નહીં, તને ગમે એવી રીતે નહીં, તારી સમજણમાં આવે એવી રીતે નહીં. તો કે સાહેબ કેવી રીતે? તો પછી જો આપણે ધર્મ માર્ગે ચાલતા હોઈએ તો આપણામાં ક્રોધ, માન, માયા, લોભ દિવસે દિવસે ઘટવા જોઈએ. કષાયની ઉપશાંતતા એવું થવું જ જોઈએ. અને એવું ન થાય તો આપણે માર્ગ ઉપર બરાબર ચાલી રહ્યા. તાળો મળે તો દાખલો સાચો અને તાળો ન મળે તો દાખલો ખોટો. એ એક વિભાગ થયો. કષાયો ઘટવા જોઈએ, પણ બીજી બાજુ પણ છે જ્યાં કષાય પ્રવેશ જ નથી કરી શકતા એવું જે આત્માનું મૂળ સ્વરૂપ છે એનું પણ પરિજ્ઞાન કરવું જોઈએ. શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ.
આપણા આત્મદ્રવ્ય જે છે એની અંદર સંસાર નથી. આપણા આત્મદ્રવ્યની અંદર સંસાર નથી, પણ આપણા આત્મામાં સંસાર છે. એટલે કે આપણી પર્યાયમાં સંસાર છે. સંસાર ક્યાં છે? સંસાર એટલે દુઃખ, સંસાર એટલે સંકલ્પ વિકલ્પ, સંસાર એટલે સુખ દુઃખ, માન અપમાન, ભૂખ તરસ, આ બધું આત્મદ્રવ્યમાં. આમાંનું કોઈ દોષ છે નહીં. પણ આત્મદ્રવ્ય એકલું હોતું જ નથી. દ્રવ્ય ગુણ પર્યયુક્તમ સત. માટે આપણામાં સંસાર છે, પણ આપણા આત્મદ્રવ્યમાં સંસાર નથી. થોડું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જનતે. શ્રી સદગુરુની આજ્ઞા પ્રમાણે આપણે આપણી શ્રદ્ધા બનાવીએ. અત્યારે માનીએ છીએ હું મગનભાઈ છગનભાઈ, ભગવાન કે ભાઈ એ તો તારા શરીરનું નામ છે. સાહેબ હું મોટો કરોડપતિ છું, અબજપતિ છું, મિનિસ્ટર છું, તમને તમને ખબર છે હું કોણ છું? ભાઈ એ તું નથી, એ તો તે પૂર્વે બાંધેલા કર્મ પુણ્ય. કેવું પુણ્ય એ તને ખબર, એના ઉદયથી થયેલી અવસ્થા છે. કોઈ રાજા છે, કોઈ નોકર છે, નિશ્ચય નથી. કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે. આત્મામાં એ બધું નથી, એ કર્મકૃત અવસ્થાઓ છે. એવું જાણવું જોઈએ. કારણ કે અકર્મકૃત અવસ્થાને પ્રાપ્ત કરવી છે, એટલે મોક્ષને પ્રાપ્ત કરવું છે. એને માટે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. મોક્ષ જે છે, મોક્ષ એ દશા છે. મોક્ષ આત્માની શુદ્ધ દશા. હમણાં બોલ્યા ને, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મોક્ષ માર્ગમાં જે સમ્યક પ્રકારે રૂઢે પ્રકારે ચાલે તેને ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં તો અવશ્ય શબ્દ મૂકે છે કે સાહેબ આપણે બહુ સાધના સાચી કરીએ અને પછી મોક્ષ ન મળે અથવા તો આત્મજ્ઞાન ન થાય, રત્નત્રય ધર્મની પ્રાપ્તિ ન થાય તો આપણું તો બધું બેકાર ગયું. ऐसा नहीं है, ऐसा नहीं है. मेरे स्वामी के घर देर है मगर अंधेर नहीं है, और जैसा न्याय मेरे स्वामी के घर है वैसा 3 काल 3 लोक में कहीं भी नहीं है. ऑटो रेगुलेटेड है. इसमें स्वयं भगवान भी कुछ आगे पीछे नहीं कर सकते कि साहब હવે નવા ભગવાન આવશે ને આપણે મહાપદ્મ તીર્થંકર એટલે પાછો નવો મોક્ષ માર્ગ. એવું નથી. નવા મોક્ષ मार्ग निकलेगा क्या? वो ही मोक्ष मार्ग 3 काल में एक ही है. अवश्य मोक्ष पाम्या एम अनंत छे भाख्यूं जिन निर्दोष. जिन्होंने सदगुरु के आज्ञा से उनके बताए हुए मार्ग पर जो चले हैं उन्होंने अवश्य बोधि समाधि परिणाम शुद्धि स्वात्मोपलब्धि शिव सौख्य सिद्धि. तुम्हारी दुनिया में तो लॉटरी लग सकती है, यहां लॉटरी नहीं लगती. ऐसा लगता है कि लॉटरी लगी मगर सचमुच लॉटरी नहीं है.
આગલા ભવોની ઘણી સાધના કરી હતી, એટલે આવા મોટા પુરુષોને નાનપણમાં ઘણી ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. એટલે તમે કહો સાહેબ લો આ લોકો તો લોટરી લાગે. લોટરી નથી લાગી, એમણે મહેનત કરી છે આગલા જન્મોમાં. આપણે પણ આ જન્મમાં મહેનત કરીશું અને રૂઢે પ્રકારે દેહને છોડીશું તો કેરી ફોરવર્ડ બેલેન્સ ઓફ ધ સ્પિરિચ્યુઅલ સાધના ઇન ધ નેક્સ્ટ લાઈફ. કરેલું કાંઈ પણ નિષ્ફળ જતું નથી, પણ સાચું કરવું એમ કહે છે. સ્વચ્છંદને છોડીને શ્રી સદગુરુની આજ્ઞાને અનુરૂપ અને આલોક પરલોકની કોઈ ઈચ્છા વગર. નિતર નિયાણું કહેવાય, નિદાન. कितना भी धर्म कर ले, बहुत धर्म करे और इच्छा करे कि मुझे ऐसा मिल जाए, मुझे ऐसा मिल जाए, तो वो निम्न कोटि का धर्म है. પામ્યા એમ અનંત છે. જે મનુષ્યો ભગવાન અને સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલ્યા તે બધાનું કલ્યાણ થયું છે, અત્યારે પણ થાય છે અને ભાવિ કાળમાં પણ એવું થવાનું છે. અમારે અહીંયા દુનિયામાં ફટાકડા લાવીએ તો ઘણા ફટાકડા પર સુરસુર્યું થઈ જાય. તમારે ત્યાં આવું બધું આપણે પ્રયત્ન કરીએ, આપણે પુરુષાર્થ કરીએ તો ફેલ જાય કે ન જાય? સત્પુરુષાર્થ છે તે ફેલ કદાપી ન જાય. જેટલા પ્રમાણમાં પુરુષાર્થ કર્યો હોય તેટલા પ્રમાણમાં અવશ્ય તેનું ફળ મળે મળે અને મળે જ. એવો સિદ્ધાંત છે. કર્મ કિસી કી શરમ નહીં રખતા હૈ, कर्म किसी की शर्म नहीं रखता है. भगवान राम राजा थे और फिर वन में जाना पड़ा. महासती सीता महासती थी और उसको वन में जाना पड़ा. लवकुश उधर में थे. साहब ये न्याय है क्या? ये न्याय है क्या? भैया ये न्याय है. જે કર્મો કર્યા હોય એમાંના જે નિકાચિત અથવા એ પ્રમાણે નિધત્ત કર્મો જે કહે છે એ બળી શકે નહીં. માટે એનું ફળ ભોગવવું જ પડે. માટે આપણે વિચારતા હોય કે સાહેબ હું તો જંગલમાં જઈને એકલો જ હોઉં ને એને પાપ કરું એટલે કઈ ભગવાનને ખબર પડે? એવું નથી. ભગવાનને ખબર પડે એટલે પાપ નથી લાગતું. એ તો ઓટો રેગ્યુલેટેડ વ્યવસ્થા છે અને જ્ઞાનીને પણ લાગુ પડે છે, મુનિને પણ લાગુ પડે છે. અને ભગવાન એમને પણ આગલા ભાવમાં અને આ ભાવમાં જ્યાં સુધી તેઓ મહામુનીશ્વર કે પરમાત્મા નહોતા થયા ત્યાં સુધી એમણે પણ જે ભૂલ કરી હોય એનું ફળ એમને પણ ભોગવવું પડે. કે તમારે ત્યાં બધા કાયદા બહુ કડક લાગે છે. ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. માટે એમાં કોઈ ફેરફાર કરી શકે. એ કામના મુજબ મહાવીર ભગવાનને પેલા ખીલા ઠોક્યા હતા કે ગોવાળિયા શું 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 મારી દે. ભગવાનને આવું થયું? હજુ ભગવાન થયા નથી. ભગવાન થવાની તૈયારીમાં છે. પણ કેમ થયું? આગલા 10મા ભાવમાં કે જે પ્રમાણે પેલા શૈયા પાલકે એમની કોઈ વાત સાંભળી નહીં એટલે બીજે દિવસ દરબારો બોલાવીને એના કાનની અંદર ધગધગતું શીશાનો રસ રેડાયો. ભગવાને પણ ભૂલ કરી હોય તો કઈ એમને માફી ન મળે. ભગવાનની લાગવગ ભગવાનના માર્ગમાં ચાલતી નથી. કારણ કે માર્ગ ભગવાનનો નથી. ભગવાન તો એના બતાવનાર છે, બનાવનાર નથી. ભગવાન
भगवान मोक्ष मार्ग बनाते हैं क्या? तो दूसरे भगवान आएंगे तो दूसरा मार्ग, दूसरा मोक्ष मार्ग बनाएंगे, ऐसा है क्या? एक ही है। श्रमणो जिनो तीर्थंकरो ये रीत सेवी मार्ग ने सिद्धि वर्या नमुते मने निर्वाण नाते मार्ग ने सिद्धि वर्या नमुते मने निर्वाण नाते मार्ग। તો સ્વચ્છંદ છોડી અને આપણે શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે આપણા જીવનને સુધારવાનું છે, દોષોને ટાળવાના છે, સદગુણોને ગ્રહણ કરવાના છે, કષાયનો નાશ કરવાનો છે અને આત્માનો લક્ષ્ય વર્ધમાન કરવાનો છે. પાપોની બાદબાકી, પુણ્યનો સરવાળો, પણ ધ્યેય ગુણાકાર તો શુદ્ધ ભાવનો ગુણાકાર. ટૂંકમાં લઈએ, બીજી ગાથા છે. માટે મોક્ષ ઉપાયનો કોઈ નહીં તું જણાય, કર્મ તણું કરતા પણ કાનઈ જાય. મોક્ષનો માર્ગ ઘણો અઘરો છે, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. અત્યારે પણ ઘણા અંશે મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, પૂરેપૂરો પ્રાપ્ત કરી શકાતો નથી. અહીંયા આગળ લોજિકથી બધું સમજાવ્યું છે ને, એટલે ડિપ્રેસ થઈ જાય છે સાધક, ડિપ્રેસ થઈ જાય છે કે આ કોઈક આમ કહે છે, કોઈક આમ કહે છે, કોઈક આમ કહે છે, તો હવે આ બધામાં મારે શું સમજવું? જ્ઞાનીઓ ઉદાર છે, તેઓ ટૂંકમાં પણ સમજાવે છે. The path of salvation is the path of self-purification. The path of salvation is the path of self-purification. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પણ તે સમજણપૂર્વકની હોવી જોઈએ. આત્માના લક્ષ્ય સહિતની શુદ્ધિ હોવી જોઈએ. वार लागे. भगवान के घर देर है मगर अंधेर नहीं है. उसका निर्णय एकदम नहीं हो सकता. मोक्ष मार्ग છે તો સહેલો, પરંતુ આપણું આગલા ભવનું ભાથું નેગેટિવ વધારે છે ને પોઝિટિવ લગભગ હાવ ઓછું છે. અને અત્યારે પણ ખોટું નહીં લગાડવાનું. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ખોટું ન લગાડવું કોઈએ. આ જીવનમાં આપણે શ્રેષ્ઠ પુરુષાર્થ નથી કર્યો, નથી જ કર્યો કે એ તમને શી ખબર પડે. લો તમને મને પરિજ્ઞાની છો કઈ ભાઈ? જીવનનો અને પોતાના પરિણામોનો અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અહીંયા જે ધર્માત્માઓ બેઠા છે એમણે તો
10-12 વર્ષની ઉંમરથી ચાલુ કરી દીધો ધર્મ કરવાનો, અને આપણે સાહેબ 60 વર્ષનો થયો ને પછી આ ઓપરેશન બધું થઈ ગયું પ્રોસ્ટેટનું અને આંખોનું, પછી કંઈ થાય નહીં એટલે હવે બધાને પૂછ્યું, મેં કોઈને પૂછ્યું કે શું કરવું મારે, બધા કે ધર્મ કરો ભાઈ, ધર્મ કરો. એવો ધર્મ હોય તો એનાથી કંઈ મોક્ષ ન થાય પ્રભુ. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે. જેટલો સત્પુરુષાર્થ જે જીવ કરે તેટલો તેને મોક્ષ માર્ગ પ્રગટે. એમાં પછી લોજિકથી સમજી લેવાનું, સિદ્ધાંતથી સમજી લેવાનું. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, એમ સિદ્ધાંતે. અધ્યાત્મમાં તો બંને એકલા હોય જ નહીં. એકલો અધ્યાત્મ હોય તો તે સત્યથી વેગળું છે. એકલો સિદ્ધાંત હોય તો તે સત્યથી બેનો સમન્વય. આઠમી ગાથામાં બોલ્યા ને, શું બોલ્યા આઠમી ગાથામાં? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થે જનતે. એક ભારતના પ્રાઇમ મિનિસ્ટર થવું હતું તો મોરારજી દેસાઈએ 20-21 વર્ષે ડેપ્યુટી કલેક્ટર પદ જે મળતું વલસાડમાં, એમાં રિઝાઇન કરીને કહે છે કે આઈ એમ વિથ મહાત્મા ગાંધીજી, આઈ વોન્ટ ફ્રીડમ ઓફ માય કન્ટ્રી. 18 વર્ષે ચાલુ કર્યું લગભગ, તો 81 વર્ષે પ્રાઇમ મિનિસ્ટર થયા. 18 અને 8 તો આપણે થોડી પૂજા કરીએ, થોડુંક દાન આપીએ કે સાહેબ મારો મોક્ષ ન થયો, એમ કઈ મોક્ષ થતો હશે? જેટલું નાખે સાકર એટલું ગળ્યું, અને અહીંયા તો એથી પણ વધારે છે. એક ભાવમાં ન થાય, કોકને થાય પણ તો એક ભાવમાં ન થાય. પેલા ભરત ચક્રવર્તીના દીકરાનું દ્રષ્ટાંત આપે છે ને, એ અપવાદ સમજવો. નિગોદમાંથી છાણના કીડા થયા, અને છાણના કીડામાંથી ભરત ચક્રવર્તીના દીકરા થયા, પછી મોક્ષ ગયા. તો એ તો અપવાદ છે, એ અપવાદ છે. મહાવીર ભગવાનને પણ સંકિત થયા પછી 10 ભવે મોક્ષ ગયા, એમ છે ને? 10 ભાવ છે ભગવાનના. हाँ, वो आमना भेद है उसमें आमना भेद है. अमुक आमना ऐसा है, अमुक आमना श्वेतांबर दिगंबर आमना है ने एम. માટે બને તેટલો જલ્દી ધર્મ કરવા માંડ્યો. જે દિવસથી સત્પુરુષનું વચન સાંભળ્યું તે દિવસથી તે ક્ષણથી અંતરમાં પુરુષાર્થ ચાલુ કરી દેવો. કર્મ તણું કરતાપણું કા નહીં જાય. કારણ કે અભ્યાસ ઓછો છે, વૈરાગ્ય ઓછો છે. પહેલા કર્મોને ઢીલા કરવા પડે, અને પછી ઢીલા થાય પછી એ કર્મો તૂટે. શું? એ માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, એમ ચતુર્વિધ આરાધના કરવી પડે. આટલે સુધી લીધું. હવે જો કંઈ પ્રશ્ન હોય તો કંઈ પૂછો, ને નહીં તો આપણે છેલ્લી ગાથા ટૂંકમાં 5-1 મિનિટમાં લઈએ. કોઈને કંઈ પ્રશ્ન હોય, જે આપણે વાત વિચારણા કરી એમાં કોઈ પ્રશ્ન હોય તો.
છેલ્લી ગાથામાં જે છે એ તો સહેલી છે, સમજવી સહેલી છે, અંતરમાં ઉતારે તો તારા પુરુષાર્થ પણ ઉતરે. સાથે બોલીએ. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન થાય. જેવી કરણી તેવી ભરણી. Actions and reactions are equal and opposite. कर्म किसी की शर्म रखता नहीं. મોટા ભાગના કર્મો તો બાળી શકાય છે. સમ્યક તપ દ્વારા મોટા ભાગના કર્મો તો આપણે બાળી શકીએ, પણ થોડા કર્મો એવા છે કે જે બાળી શકાતા નથી. તો ત્યાં ધીરજ રાખવી જોઈએ, ત્યાં આગળ ધીરજ રાખવી અને સમતા ભાવથી સહન કરવું જોઈએ. What cannot be cured must be endured with equanimity. What cannot be cured must be endured with equanimity. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં. આધ્યાત્મિક જગતમાં લાગવગ નથી, પણ સત્પુરુષાર્થ અને તેનું ફળ છે. કે સાહેબ હું થોડા પાપ કરું પણ કોઈને ખબર ન પડે એવું તમે કરો એટલે હું બહુ પાપ કરીને પછી સ્વર્ગમાં જાઉં, કે બંને ખોટા છે. પાપ કરે અને તું સ્વર્ગમાં જાય એવું કોઈ દી બને નહીં. અને તું સ્વર્ગમાં જાય તેથી તને સાચું સુખ મળે નહીં. તું સ્વર્ગમાં જાય તો તને સાચું સુખ મળે નહીં. ત્યાં દેવો પણ દુઃખી છે, દેવો પણ દુઃખી છે. જેટલા જ્ઞાની દેવો છે એમને કંઈક બહુ ઓછી સંખ્યા છે. દેવોમાં જ્ઞાનીઓની સંખ્યા કેટલી? બહુ ઓછી. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં. એ તો વિશ્વ વ્યવસ્થા છે. અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. અશુભ કરે નરકાદિ ફળ એ વાત બરાબર છે. કર્મ રહિત ન ક્યાંય એ વાત તારી બરાબર નથી. કર્મો એને ઢીલા કરી શકાય છે, એનો રસ અનુભાગ તોડી શકાય છે, અને જો પોતાનો તથારૂપ પુરુષાર્થ હોય તો સંપૂર્ણપણે બાળી પણ શકાય છે. જે પ્રમાણે જ્યાં લાગુ પડતું હોય તે પ્રમાણે ત્યાં લાગુ પાડવું. પરંતુ તું જે કહે છે કે સાહેબ આ તો બધું કહેવાનું મોક્ષમાં કોઈ જઈ જ ન શકે. મોક્ષમાં અનંત જીવો ગયા, અત્યારે પણ અન્ય ક્ષેત્રથી જાય છે, આ ક્ષેત્રથી પણ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. માટે મોક્ષ સર્વ પ્રકારના દુઃખથી મુકાઈ જવું એ નાસ્તિથી એનો અર્થ છે. મોક્ષ તો મહાન પુરુષોએ કર્યો અને શું પામ્યા? અંતમંગળ. સાધિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના
सब संतन की ओनन હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.